ભક્ત માટે કોઈ ગુના ના હોય અને ભક્તની કોઈ ભૂલ ના હોય માટે કહો ભક્તરાજ કે આ પોકરાને ગઢ જેવી ડીંગી રાહ છોડી આ જંગલો ભટકી સમુદ્ર વલો આવી અને કનૈયાના દ્વાર સુધી આવવાના કારણ બતાવો ભક્તરાજ. અરે લાલા, આપ તો અંતર્યામી છો, દેવાધિદેવ છો, સર્વશક્તિમાન છો. હા ભક્તરાજ. આપ બધું જાણો છો, છતાં મારી કસોટી શા માટે કરો છો? હા ભક્તરાજ, આજ બધું જાણવા છતાં હું જ આપના મુખથી સાંભળવા માંગુ છું. તો સાંભળ લાલા, હું એક સ્વાર્થ અને એક પરમાર્થ માટે ભટકું છું કનૈયા. ભક્તરાજ, આ તો ઘણી ખુશીની વાત છે કે સ્વાર્થ અને પરમાર્થ લઈ આજે કનૈયાના દ્વાર સુધી વધાર્યા છે, પણ આમાં મને કાંઈ સમજણ ના પડે. મને વિગતવાર વાત કરો કે કયું તમારું સ્વાર્થ અને કયું તમારું પરમાર્થ. અરે લાલા, આજ મારું પરમાર્થ નું કાર્ય છે. હા ભક્તરાજ. હે પ્રભુ, મારવાડની ધરતી માથે 12 ગાવ માથે ભેરવા નામનો દૈત્ય હાહાકાર મચાવે છે. હા ભક્તરાજ. અરે લાલા, એટલું જ નહીં પણ પશુ પંખી કે મનુષ્યને કોઈને જીવવા દેતો નથી. શું કહો ભક્તરાજ? આજે રાક્ષસ કુંબળા બાળકોના ભક્ષણ કરે છે. અરે પ્રભુજી, મારવાડની ધરતી માથે તો ગૌ માતાની હત્યા થાય છે, ના હોય જેના લોહીથી તમારા દેવળ રંગાય છે. ના ભક્તરાજ. અરે પ્રભુ, મારવાડની ધરતી માથે યવન લોકો હિન્દુ ધર્મનો નાશ કરી રહ્યા છે, કે હિન્દુ ધર્મના માનવી પાસે યવન લોકો કમળ પૂજા કરાવે છે. ના હોય ભક્તરાજ. આવા પાપીઓનો સહાર કર પ્રભુ. હા ભક્તરાજ. અને સ્વાર્થ કહેતા કહો ભક્તરાજ. કે મારવાડ ધરતીનો હું રાજા અજમલ છું. હા ભક્તરાજ. મારા ઘેર હીરા મોતી માણેક જર જવેરાત મારે ખજાને ખોટ નથી પ્રભુ, જાણું છું. પણ મારા ઘેર શેર માટેની ખોટ છે લાલા. જેથી જગત મને વાંધ્યો કહે છે, કારણ કે પ્રભુ હું પાપે બેટે વાંધ્યો છું મારા નાથ. હા ભક્તરાજ. કોઈ નગરના લોક મારા મુખ જોવા ત્યાર નથી પ્રભુજી, માટે તારા દ્વાર સુધી આવ્યો છું. હા ભક્તરાજ, આટલા બધા ઉદાસ ન થાવ અને આવો વિલાપ ન કરો. આજ કદાચ મારી હોનાની નગરી સુધી બધા આવ્યા છે, તો આજ કનૈયો તમને નિરાશ થઈ નહીં જવા દે. માટે લ્યો ભક્તરાજ, આજ કનૈયો ડાલીનું પુષ્પ આપે કે આ પુષ્પને પરણ્યની અંદર પધરાવી નર નારી મળી તન મન ધનથી નવમાં સેવા કરજો. એથી મારાથી મોટા અડધારી બલરામ આપણી ઘેર પુત્ર તરીકે અવતાર ધારણ કરશે. અરે કાના, અમર ડાળીનું એક પુષ્પ આપ્યું હા ભક્તરાજ. અને હળધારી બળદેવ મારા ઘેર અવતાર ધારણ કરશે હા અને મારા વાંજ્યા મેળા વાંગશે. પાંચસો. અરે લાલા, જગતની અંદર કહેવત છે શું? કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળો નો કહેવાય, ના હોય એક દીકરે કોઈ દીકરા વાળો નો એ કહેવાય. પણ ના કહેવાય. તો અમરડાળીનું એક પુષ્પ લઈ જો મારવાડની ધરા ઉપર જાવ ને લાલા, હા. તો મારવાડની રયત મને ડગલે ને પગલે એમ કહે શું કહે? કે હજમલ રાજાને જ્યારે દ્વારકાના નાથ મળ્યા છતાં પણ એક પુત્રનું વરદાન લઈને આવ્યા છે. હા તો ભક્તરાજ. કાલ સવારે પુત્રની જો માયા લાગશે તો ભેરવા નામના દૈત્યનો સહાર કોણ કરશે? હા ભક્તરાજ. માટે આવા પુત્રને મારે શું કરવા? તો કેવા જોઈએ? જો ખરેખર દ્વારકાનો નાથ વચન દેવા માંગતો હોય તો સાંભળ પ્રભુ, કહો. કે જગત જેને માને છે, જગત જેને પૂજે છે, જગત જેના ઉપર વિશ્વાસ કરે એ જ મારો પ્રભુ મારા નાથ મારે ઘેર અવતાર ધારણ કરીને તો જ. હા ભક્તરાજ, શું માગી રહ્યાનું તમને માનસ? હા લાલા, ક્યાં છે ત્રિલોકનો અધિપતિ, અખિલ બ્રહ્માંડનો માલિક? આ કારિયા ઠાકરને તમારો દીકરો બનાવવા માંગો છો ભક્તરાજ? હા પ્રભુ. પણ ભક્તરાજ, જો કારિયા ઠાકરને દીકરો બનાવો હોય તો પેલા જમણા હાથનું એક વચન આપો કહો પ્રભુ. કે જ્યારે હું તમારા રંગવેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે તમારા મનની અંદર કેવા હરખ ને કેવી ખુશી હોય ભક્તરાજ? અરે લાલા, જેને ઘેર દ્વારકાનો નાથ પુત્ર બનીને અવતાર ધારણ કરતો હોય હા ભક્તરાજ. એ બાપને કોઈ હૈયા હરખનો પાર ન હોય પ્રભુ, જાણું છું. કારણ કે જગત પુત્ર ઘણા જણે છે હા અને ઘણા સંતો થયા, ઘણા ફકીરો થયા, થયા પણ જેને ઘેર ભગવાન ક્યારેય પુત્ર બનીને આવતો નથી. ના આવે. અને કદાચ દ્વારકાનો નાથ મારે ઘેર પુત્ર બની અવતાર ધારણ કરે હા. તો લાલા હૈયે કોઈ હરખનો પાર ન હોય, માટે કહે કનૈયા. હા તો સાંભળો ભક્તરાજ, કે જ્યારે હું તમારા રંગમેલની અંદર અવતાર ધારણ કરો, જે ખુશી જે હરખ તમારા મુખ ઉપર હોય ને એ જ હરખ, એ જ ખુશી કે જ્યારે મારી 54 વર્ષની લીલા પૂર્ણ કરી અને જ્યારે હું સમાધિએ સીધાવું ને ત્યારે જતી સતી ગત ગંગા સંત મહંત દોનો નવ દંપતીએ સોડેશ અને ગાર સજી અને મને હસ્તા મુખે સમાધિ સુધી જવાની વિદાય આપવી પડશે ભક્તરાજ. ના લાલા,
આવું વચન હું તમને ક્યારેય પણ નહીં આપું કાના. કારણ કે જગતનો એવો કયો ભાગ્યો બાપ હોય પ્રભુજી હા વક્તરાજ, કે જેનું સંતાન સમાધિ લેતું હોય ને એનો બાપ જોઈ શકે. વક્તરાજ, અરે લાલા, 54 વર્ષની લીલા જો તમારી પૂર્ણ થાય તો એ સમય સમાધિનો અમારો હોય પ્રભુ, તારો ન હોય. જાણું છું. માટે બીજું વચન માંગી લે બાલા. ના વક્તરાજ, તો સાંભળ પ્રભુ, જો ધરતી માથે ભેરવા નામના દૈત્યનો સહાર થતો હોય, હા વક્તરાજ, ભૂમિ માથે પાપનો નાશ થતો હોય, હા તો લાલા હૈયા પર પથ્થર રાખી તમને સમાધિ સુધી વળાવીશ. પણ લાલા, આજે ગૌ માતાની જે હત્યા કરે છે, પાપીઓનો નાશ કરે, વચન મને આપ. અને પુત્ર તરીકે સમાધિ જ્યારે સિધાવને ત્યારે મારે ને તારે માત્ર એક ભગવાન અને એક ભક્તનો સંબંધ હશે, હા જે વક્તરાજ, આજે છે અને કાલે પણ રહેશે પ્રભુ. હા તો લે લાલા, આ જમણા હાથનું વચન છે. હા વક્તરાજ, આજે કનૈયો વચન આપીશ કે જ્યારે તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરો, 54 વર્ષની લીલા કરવા માટે તમારી ઘરે અવતાર ધારણ કરો છો. ફક્ત ભૈરવ આદતનો સંહાર કરવા માટે, ગૌ માતાની હત્યા કરે, આવા રાક્ષસોનો સંહાર કરવા માટે, આવા પાપીઓનો સંહાર કરવા માટે તમારે આંગણે હું પુત્ર તરીકે અવતાર ધારણ કરીશ. હા મને પ્રભુ. લ્યો, આજ કનૈયો મને ડાલીનું બીજું પણ એવું પુષ્પ આપે કે આ પુષ્પને પારણીની અંદર પધરાવી નર નારી મળી તન મન ધનથી નવમાં સેવા કરજો. એથી અખિલ બ્રહ્માંડનો માલિક, ત્રિલોકનો અધિપતિ, કાર્યો ઠાકર તમારો દીકરો બની તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરશે. સત્ય વાત છે પ્રભુજી. અમર ડાળીના બબે પુષ્પ અભ્યાસ. હા વક્તરાજ, હે મારા નાથ, જગતના કોઈ સોપડે ન રચાયું હોય, હા જગતના કોઈ બ્રાહ્મણો ન વાંચી શકે હા વક્તરાજ, એવા બ્રહ્માંડના વેદ જ્યારે ભગવાન દ્વારકાનો નાથ આપો આપશે, હા સૃષ્ટિના સંતો પાસે પણ પ્રભુ કોઈ તારા નામ રાખવાની આશા નથી, હા વક્તરાજ, પણ તારા મુખેથી મને કહે કે અમર ડાળીના જે બબે પુષ્પ આપ્યા એ બાળકોના જન્મ થાય તો મારે નામ શું રાખવા? શ્યામળા વક્તરાજ, કે અમર ડાલીને જે પેલું પુષ્પ આપ્યું ને, આ બાળકનો જન્મ થાય એમના નામ રૂડા વિરમદેવજી રાખજો. આવી તમારા વાંજિયાનું મેણું ભાંગશે વક્તરાજ. અને પ્રભુ આપ પોતે પધારો તો તમારા નામ શું રાખવા? આ વક્તરાજ, કે જ્યારે હું તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરો ત્યારે મારા નામ રૂડા રામદેવજી રાખજો. આવી અને ભૈરવા દત્તનો સંહાર કરી આ ભૂમિનો ભાર હું હળવો કરીશ. સત્ય વચન છે લાલા. પણ જઈને હું જો મારી મારવાડમાં જઈ વાત કરું ને હા કે દ્વારકાનો નાથ મારો પુત્ર બની આવવાનો છે, હા વક્તરાજ, જગત મને ગાંડો ગણે પ્રભુ, ના કે મારા ઉપર વિશ્વાસ ન કરે. કેમ વક્તરાજ? કારણ કે ભગવાન ક્યારેય કોઈનો પુત્ર થયો નથી ને થવાનો નથી. હા વક્તરાજ, પણ અમરડાળીના બે પુષ્પ આપ્યા, જો નામ આપ્યા. અરે લાલા, એવી રીતે કાંઈ નિશાની આપ કે સાલ માસ તિથિ આપને તો જગતને કહી શકું કે દ્વારકાનો નાથ આ તિથિએ મારે ઘેર પુત્ર બની અવતાર ધારણ કરશે. શ્યામળા વક્તરાજ, હા પ્રભુ. કે સાલ 1461 ભાદરવા સુદ દસમ અને ગુરુવારની મધરાતે હું તમારો દીકરો બની તમારા રંગમહેલની અંદર અવતાર ધારણ કરીશ. અરે પણ લાલા, હા વક્તરાજ, મારે ઘેર અવતાર ધારણ કરો તો મને ખબર કેમ પડે? માટે કાંઈક નિશાની આપો. હા વક્તરાજ, હવે કનૈયો તમને નિશાની આપી સાંભળજો વક્તરાજ. એ નિશાની આપો કુમ કુમ પાગલી પાસ જો એ નિશાની આપો કુમ કુમ પાગલી પાસ જો એ ગયાની ને સુલે ઘરે ઉતારસો એ